सुमन विद्यार्थियों गुड मॉर्निंग। नैमिष ओला कलसरिया ने को-होस्ट बनावी दे का मने होस्ट बनावी दे। ओके सब कर दी तो तो विद्यार्थियों आपणे भौतिक राशिओना बात करता था। ए जे भौतिक राशिओ छे एमां मूलभूत भौतिक राशिओ साधित भौतिक राशिनी वात आवती थी। मूलभूत भौतिक राशिओनी अंदर 7 मूलभूत भौतिक राशिनी वात करी थी અને 2 પૂરક ભૌતિક રાશિઓની વાત કરતા હતા। વિદ્યાર્થીઓ પૂરક ભૌતિક રાશિ કઈ કઈ છે અને 7 મૂળભૂત ભૌતિક રાશિ કઈ કઈ છે? 7 મૂળભૂત ભૌતિક રાશિ કઈ કઈ છે અને એનું એકમ શું છે અથવા તો એકમ કોને કહેવાય? આ બધા પ્રશ્નો પણ એમાંથી બની શકે। કોણ કહેશે? हाँ मितुल। हेलो साहब। हाँ बोल। मूलभूत भौतिक राशि 7 છે। લંબાઈ એનો એકમ મીટર, દળ એનો એકમ કિલોગ્રામ, સમય એનો એકમ સેકન્ડ, વિદ્યુત પ્રવાહ એનો એકમ એમ્પિયર, તાપમાન એનો એકમ કેલ્વિન, પદાર્થનો જથ્થો એનો એકમ મોલ, પ્રકાશની તીવ્રતા એનો એકમ કેન્ડેલા। આ 7 છે મૂળભૂત ભૌતિક રાશિઓ અને 2 પૂરક ભૌતિક રાશિ હતી। પૂરક ભૌતિક રાશિમાં રેડિયન અને સ્ટી રેડિયન એટલે કે સમતલ કોણ અને ઘન કોણ। એમાં હું માનું છું ત્યાં સુધી છેલ્લે વિડીયો પ્લે કર્યો હતો આપણે અને વિડીયો પ્લે કર્યા પછી વિડીયો પૂરો નહોતો થયો, અધૂરો હતો, તો ક્લાસ પૂરો થઈ ગયો હતો। આપણે ત્યાંથી આગળ શરૂઆત કરીએ કારણ કે ઘન કોણ સમજવા માટે થોડુંક તમારે વિડીયો અને એમિનેશનની જરૂર પડે। જો આમાં ખાસ સોલિડ એંગલ ઘન કોણ બહુ વ્યવસ્થિત રીતે સમજાયો છે। નૈમિષ તારે મને વોશ કરીને લીવ થવું હોય તો થઈ શકે છે। ओके साहब। વિદ્યાર્થીઓ સ્ક્રીન વિડીયો તમારી સ્ક્રીન ઉપર આવ્યો? ઓકે। પ્રકાશ ફેલાતો હોય એની તીવ્રતાની ગણતરી કરવી હોય ત્યારે સોલિડ એંગલ જરૂર પડે। મને કહે સ્ફિયર છે, આવો ગોળો છે, ગોળામાંથી એક કોન તમે કાપી લો, સમજાણું? અને આ અહીંયા જે એંગલ બને સોલિડ એંગલ ઘન કોણ થયો એટલે ઘન ગોળા, નક્કર ગોળા, ઘન પદાર્થ એટલે જે ત્રિપરિમાણ આવતું હોય એમાંથી એને પોર્શન કાપીને જે ખૂણો બને છે ને ઘન કોણ એટલે સોલિડ એંગલ કહેવાય। માનો કે આ ખૂણા વડે કેટલી સપાટીનો ઘેરાવો થાય છે આર અંતરે? માનો કે
ખૂણા વડે એ જેટલી સપાટીનો ઘેરાવો થાય છે અને લંબાઈ નો વર્ગ, તો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ એને સોલિડ એંગલ કહેવાય, સ્ટીરેડિયન. ચલો આગળ જઈએ. તો આ બંને જે પૂરક કોણ છે એ પૂરક કોણની તમને ખ્યાલ આવી ગયો હશે. 7 મૂળભૂત ભૌતિક રાશિઓ, 2 પૂરક ભૌતિક રાશિઓ નો ખ્યાલ આવી ગયો. હવે સાધિત ભૌતિક રાશિઓ, તો સાધિત ભૌતિક રાશિઓમાં તો કોઈ લિમિટ નથી હોતી. તમે જે બી ભૌતિક રાશિ મૂળભૂત ઉપરથી બનાવો છો બધી સાધિત ભૌતિક રાશિઓ જ છે. તમારી બુકમાં અહીંયા રેડિયન અને સ્ટીરેડિયન આ આકૃતિમાં બતાવ્યા છે. 7 મૂળભૂત ભૌતિક રાશિનું ટેબલ આપ્યું છે, બરાબર. એ મૂળભૂત ભૌતિક રાશિ કેવી રીતે નક્કી થાય, બરાબર. હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ આ લોકો એમ કીધું કે ભાઈ દળનો મૂળભૂત એકમ કિલોગ્રામ છે, બરાબર. પણ 1 કિલોગ્રામ એટલે કેટલું દળ? કેટલા જથ્થાને તમારે 1 કિલોગ્રામ કહેવું? તો એનો જવાબ અહીંથી આવે. જો ફ્રાન્સના પેરિસમાં સેલ્વે ખાતે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટની સંસ્થા છે, માપન માટેની ઇન્ટરનેશનલ સંસ્થા છે. એને એક નમૂનો લીધો, પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલો નળાકારનો એક નમૂનો લીધો અને નમૂનાનું જે દળ હતું એને 1 કિલોગ્રામ કીધું. હાલની તકે એ નમૂનો ત્યાં રાખેલો જ છે જે 1 કિલોગ્રામનો છે. તમારી પાસે 1 કિલોગ્રામનું દળ તમને એક વખત મળી ગયું તો એની સામે તમે બેલેન્સ રાખીને બાકીના ઘણા બધા તમે 1 કિલોગ્રામ બનાવી શકો કે ન બનાવી શકો? ઘણી વખતે કોઈ દુકાનવાળાને ત્યાં જાઓ ને તમારે 2-3 કિલોની વસ્તુ લેવી, એની પાસે 1 કિલોગ્રામ હોય તો 1 કિલોગ્રામ પેલા જોખી, પછી એ જોખેલું વજન સામેની બાજુ મૂકે ને પાછું ડબલ કરે એટલે 2 કિલોગ્રામ થઈ જાય. 3 ગણું કરે 3 કિલોગ્રામ. કારણ કે 1 કિલોગ્રામ તમારી પાસે છે એની મદદથી તમે બીજા કિલોગ્રામના અંતર પણ બનાવી શકો છો, બરાબર. તો આવી રીતે એમાં દરેક નો ચોક્કસ વ્યાખ્યા છે. એવી રીતે વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય કે આ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમારે 12 સાયન્સમાં આવે છે. પ્રિયાંક ખ્યાલ આવે છે? એ તમારે ગોખીને યાદ રાખવાનું નથી. એને 1 મીટર નું અંતર પણ આ વ્યાખ્યાયિત કરેલું છે વૈજ્ઞાનિક, આને 1 મીટર ગણવું. એના આધારે પછી નક્કી થતા હોય, બરાબર. એટલે તો કન્ફ્યુઝન થાય. 1 કિલોગ્રામ કીધું પણ 1 કિલોગ્રામ એટલે કેટલું? કેટલા દળને 1 કિલોગ્રામ કીધું? તમે કહો સાહેબ 1 કિલોગ્રામ દળને 1 કિલો, એમ નહીં, પણ 1 કિલોગ્રામ એટલે કેટલો જથ્થો લેવાનો? ઇન્ડિયામાં વેઇટ મેઝરમેન્ટ માટે દિલ્હીમાં એક સંસ્થા છે, એની પાસે સ્ટાન્ડર્ડ વેઇટ હોય, એના આધારે જ બધા ત્રાજવાઓ બનતા હોય. ગ્રાહક સુરક્ષામાં આ બધું આવે, કારણ કે કોઈ પણ દુકાનદાર છે કોઈ પણ વજન તમને વસ્તુ જોખીને આપે તો ખરેખર એનો 1 કિલોગ્રામ સ્ટાન્ડર્ડ છે કે નહીં એ બહુ અગત્યનું હોય છે. છેતરપિંડી કોઈ તમારી સાથે ન કરે એટલા માટે આ બધું હોય, બરાબર. એમ દરેક ભૌતિક રાશિ માટે એવું છે. 1 સેકન્ડ કોને કહેવાય, 1 એમ્પિયર કોને કહેવાય, 1 કેલ્વિન કોને ગણવું, 1 મોલ કોને કહેવું, 1 કેન્ડેલા કોને કહેવું, બરાબર. જેમ તમે આગળ ભણશો એમ એની વ્યાખ્યાઓનો ઊંડાણપૂર્વકની વાત આવશે. આપણે આગળ જઈએ. આપણે તો આપણા કન્સેપ્ટ ક્લિયર કરવા માટે અમુક મુદ્દાઓ અને ધ્યાનમાં લઈને આગળ જવાનું છે. ખૂણાના અલગ અલગ સ્વરૂપો છે, જેમાં ખૂણો રેડિયનમાં મપાય છે, ખૂણો ડિગ્રીમાં મપાય છે,
ખૂણો મિનિટમાં મપાય છે, ખૂણો સેકન્ડમાં મપાય છે. આ બધા સંબંધો પણ તમને ખબર છે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવવું તો શું કરવાનું એ તમને હોમવર્કમાં આપ્યું હતું, તમે ટેલી કર્યું હશે ઉદાહરણ સાથે. બરાબર, આગળ પણ આની પ્રેક્ટિસ કરેલી છે એટલે એને આપણે આગળ લઈ જઈએ. 7 મૂળભૂત ભૌતિક રાશિમાં એક પહેલી જ ભૌતિક રાશિ લંબાઈ આવી. લંબાઈનું માપન કેવી રીતે થઈ શકે? બરાબર, તો લંબાઈનું માપન કરવા માટેની રીત સમજાવો. તમને એમ પ્રશ્ન પૂછે લંબાઈનું માપન કરવાની રીત સમજાવો. લંબાઈનું માપન કરવા માટે 2 રીત ઉપયોગી છે. એમાં પહેલી રીત છે પ્રત્યક્ષની અને બીજી રીત છે પરોક્ષની. પ્રત્યક્ષ એટલે તમે ફૂટ પટ્ટીનો ઉપયોગ કરીને તમે લંબાઈ માપી લો એટલે મપાઈ જાય. પરોક્ષની એટલે અહીંયા ઊભા તમારી પાસેથી દૂર વસ્તુ, માનો કે તમારે ચંદ્રનો વ્યાસ માપવો છે, તમે કેમ મીટર પટ્ટી લઈને માપવા કેમ જશો? સૂર્યનો વ્યાસ માપવો છે, મંગળનો વ્યાસ માપવો છે, કેમ મપાય? તો પરોક્ષની રીત નો ઉપયોગ કરીને તમે માપી શકો. તમારી પાસે બુક છે, બુકની લંબાઈ માપવી હોય તો તમે પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરીને માપી શકો. પણ અમુક પદાર્થ એવા છે જે આપણાથી ઘણા બધા દૂર હોય, પ્રત્યક્ષ રીતે ત્યાં માપન કરવું શક્ય ન હોય, તેમાં પરોક્ષની રીત વપરાય. તો પ્રત્યક્ષ અને પરોક્ષની રીતમાં આપણે પ્રત્યક્ષની રીતના ઉદાહરણ પહેલા જોઈ લઈએ. તો પ્રત્યક્ષની રીતમાં શું છે? ઉદાહરણ તરીકે સેન્ટીમીટર અથવા મિલીમીટરનું માપન મીટર પ્રતિ દ્વારા કરવામાં આવે છે. મિલીમીટરના 10મા ભાગનું માપન વર્નિયર કેલિપર્સની મદદથી કરવામાં આવે છે. એટલે મિલીમીટરના 100મા ભાગનું માપન માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી કરવામાં આવે. તમારે 11 સાયન્સમાં 2 પ્રેક્ટિકલ આવતા શરૂઆતનો, પહેલો અને બીજો પ્રેક્ટિકલ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. વર્નિયર કેલિપર્સ એક પ્રકારનું સાધન આવે અને જેની મદદથી તમે મિલીમીટરનો 10મો ભાગ માપી શકો. વિદ્યાર્થીઓ, તમારી બધા પાસે ફૂટ પટ્ટી હશે. ફૂટ પટ્ટીમાં જુઓ, સૌથી નાનામાં નાનું માપન શું? મિલીમીટર હશે. સેન્ટીમીટરની અંદર 10 કાપા આપ્યા હશે અને એ જે 10 કાપા છે ને એક દોરાવા જેટલા છેટા હશે. એની અંદર પાછા તમે 10 કાપા કરો તો એ મિલીમીટરનો 10મો ભાગ થયો. સમજો, 1 મિલીમીટર 1 દોરાવા થાય. એમાં તમે પાછા બીજા 10 કાપા કરો ત્યારે 10મો ભાગ. એ કેમ માપવો? તમે ફૂટપટ્ટીની મદદથી નાનામાં નાનું અંતર છે મિલીમીટરનું માપી શકો. એનાથી નાનું અંતર પછી માપી ના શકાય. અને એ મિલીમીટરનો 10મો ભાગ માપવો હોય તો વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થાય, જે તમારે 11 સાયન્સનો પહેલો પ્રયોગ આવે છે. બરાબર, પણ એ તો હવે અત્યારે તમે યુટ્યુબમાં વિડીયો લખજો, હાઉ ટુ મેઝર ઓફ લેન્થ યુઝિંગ અ વર્નિયર કેલિપર્સ. એમાં આખી પ્રાયોગિક રીત બતાવશે. હજુ એનાથી આગળ માનો કે એ એક દોરાવા જેટલું અંતર છે 1 mm નું, એનો 100મો ભાગ, એક દોરાવા અંતરના તમે 100 કાપા કરો. 100 કાપા કરો ને તો હમાય જ નહીં. બરાબર, અને એ તમારે માપવું છે તો એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ નામનું એક સાધન આવે. તો વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એવું તમે યુટ્યુબમાં લખજો તો એને એ સાધન કેવું હોય, એના વડે કેવી રીતે માપન થઈ શકે, એ તમને પ્રાયોગિક રીત આખી બતાવશે. એની મદદથી માપી શકાય છે. પછી પરોક્ષની રીતમાં પૃથ્વીની સપાટીથી ઘણે દૂર આવેલા ગ્રહ કે તારાઓનું અંતર ખૂબ મોટું છે. આ ખૂબ મોટા અંતરના માપન માટે પરોક્ષની રીતનો ઉપયોગ થાય છે. એમાં રીત છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. એટલે હવે મારે તમને પ્રત્યક્ષની રીત સમજાવવાની કોઈ જરૂર નથી, કારણ કે એ તો આપણે માપન કર્યું જ હોય અને લેબની અંદર પણ એ કરવાના જ છીએ. પણ જે પરોક્ષની રીતમાં જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે એ આપણા માટે બહુ અગત્યની છે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત હું તો તમારી પેનને ડાબી આંખ બંધ કરીને જમણી આંખ ખુલ્લી રાખીને બોર્ડમાં દોરેલી વ્હાઇટ લીટી સાથે સંપાત થાય તેવી રીતે એક આંખ ગોઠવો. હું તમને એમ કહું કે આ બોર્ડમાં એક કોઈ પણ બોર્ડ હોય, બોર્ડમાં એક આમ એક લીટી કરેલી છે અને એક આંખ આમ બંધ કરીને એક ખુલ્લી રાખીને એની સામે આમ પેન રાખીને તમારે લીટીની એક સાઈડ તમારે શું કરવાનું? સંપાત થઈ રીતે આમ આંખ ગોઠવવાની.
ત્યારબાદ જમણી આંખ બંધ કરીને ડાબી આંખ વડે તેને જુઓ. બોર્ડમાં દોરેલી વ્હાઇટ લીટીનું સ્થાન બદલાઈ જશે. તમે ડાબી આંખ બંધ કરી અને જમણી આંખે આમ 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 નક્કી કરો છો તો આમ હોય, પાછું આમ બદલી નાખો આમ. તો તમને જે લાઈન છે લીટી, એ લીટીનું સ્થાન બદલેલું દેખાશે. બરાબર? પેલા આમથી આમ આંગળી આમ ફિક્સ કરીને આમ રાખો અને પછી એ કરીને આંખે આમ ફિક્સ કરો. એટલે તમે છે ને આમ દ્રષ્ટિ બદલો છો તો એનું આમ સ્થાન બદલેલું આપણે દેખાય છે. એ તો બોર્ડ ની અંદર આમ લાંબી લાઈન દો કરેલી હોય ને પછી તમે એ જોવો ને તો ખ્યાલ આવે. અથવા તો એવું હોય કે પેલા તમારે એક પેન આમ ફિક્સ કરી દેવાની, બોર્ડની જે લાઈન છે ને લાઈન સાથે સંપાત થાય. એટલે જો આખી રીતે આમ છે. માનો કે તમારી ઘરે તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં કોઈ વૃક્ષ દેખાતું હોય, કોઈ બારી દેખાતી હોય, બરાબર? હવે આમ એક હાથ વડે આમ બંધ કરશો ને, આમ બંધ કરી અને પેન અને વૃક્ષ બે એકબીજા આમ સાથે એ રીતે આમ ગોઠવવાનું પેલા, પછી આમ કરી નાખવાનું, આમ આંખ બદલી નાખવાની, પેનને નહીં બદલવાની. તમે જે જગ્યાએ બેઠા છો ને ત્યાં માનો કે બારીનો દરવાજો હોય અથવા તો તમારે કોઈ એવી લીટી હોય અથવા તો દરવાજાની ધાર હોય, એ દરવાજાની ધાર સાથે તમારી પેન સંપાત થાય એટલે ગોઠવો. એક આંખ બંધ કરીને આમ ગોઠવવાની, પછી આમ કરી નાખવાનું. અથવા તો તમારે એક આંખ બંધ કરવાની ખુલ્લી માટે ટૂંકમાં થોડુંક લાઈન મારવાની પ્રેક્ટિસ હોય તો એમ થાય. આમ હાથને તમારે ઓલું ન પેલું કરવું હોય તો આમ આ રીતના આમ થાય ને, આમ એવું આવડતું હોય એવું કહે છે. એટલે શું થશે, પેન ત્યાં છે, વસ્તુ ત્યાં છે, પણ સ્થાન આમ તમને બદલાયેલું દેખાશે. કેટલાને જોવા મળે છે? અમુક અમુક આજુબાજુ કંઈક સેટિંગ હશે ને તો ત્યાં પાછું દ્રષ્ટિ સેટ કરશે. એવું નથી ને, બધાને દેખાણું, કારણ કે આવું તો બધાને બહુ ગમે. જો એક આંખ બંધ કરવાની, એક આંખ ખુલ્લી રાખવાની. હારા હજી નાના છો, 12મું ભણો, કોલેજમાં જે કરવું એ કરજો. અત્યારે એવા લખણ કરતા નહીં, કોઈક મારશે. પછી કોઈ કહે કે શું કરે છે, હું તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જોઉં છું એમ. એટલે આ તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જોઈ છે, સેટિંગ પાડે છે કોઈની હારે, એવું થાય ને. વગાશે ભાઈ, ધ્યાન રાખવાનું. તો એ રીત છે દ્રષ્ટિ સ્થાન ભેદની. એટલે કે તમે સ્થાન બદલો એમ, સોરી, દ્રષ્ટિ બદલાણી એટલે એક આંખની જગ્યાએ બીજી આંખ લીધી એટલે દ્રષ્ટિ બદલાણી, એમ વસ્તુનું સ્થાન બદલાઈ ગયું એટલે વસ્તુના સ્થાનનો ભેદ આવ્યો, એને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવાય. હવે એ સૂર્યનું કે બીજા કોઈ ગ્રહનું પરિમાણ માપવા માટે કેવી રીતે ઉપયોગી છે એ માટે આપણે આગળ જોઈશું. આ રીતને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવાય. આ રીતમાં જુદા જુદા બે સ્થાનેથી લીધેલા અવલોકનો જુદા જુદા મળે છે. એક આંખ ખુલ્લી રાખીને લીધેલું અવલોકન કરતા બીજી આંખે લીધેલું અવલોકન અલગ છે. અને સ્થાનોથી વચ્ચેના અંતરને બેઇજ અંતર કહેવાય છે. તમે કયા બે સ્થાનોથી અંતર લો છો એને બેઇજ અંતર કહેવાય. એટલે એ આમ બહુ એટલું બધું ખ્યાલ હોય. અહીંયા બેઇજ અંતર કેટલું થાય, તમારા આંખના અંતર જેટલું થાય.
એક આંખ અને બીજી આંખ વચ્ચેનું અંતર છે એ અલગ અલગ સ્થાન થઈ ગયું ને, એટલે બે જ અંતર થયું. હવે તમને એક્ઝેક્ટ આખી રીત આમાં બતાવું છું. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી પૃથ્વીની સપાટીથી દૂર આવેલા કોઈ ગ્રહનું અંતર મેળવવાનું સૂત્ર છે. માનો કે આપણે એમ કહીએ કે આપણે ચંદ્ર આપણાથી કેટલો દૂર છે એનું અંતર માપવું છે. સમજો બરાબર. તો એ ચંદ્ર ઉપર આપણે માઇક્રોસ્કોપ મૂક્યો હોય તો કોઈ વૈજ્ઞાનિકો ગયા હોય, એ પોતાની સપાટી ઉપરથી પૃથ્વીના બે સ્થાનો નક્કી કરે. બે સ્થાનો નક્કી કરે. પેલા માનો કે દિલ્હી ઉપર ટેલિસ્કોપ સેટ કરે, પછી મુંબઈ ઉપર ટેલિસ્કોપ સેટ કરે, પૃથ્વી ઉપરના બે સ્થાનો નક્કી થઈ ગયા. અને એ બે સ્થાનો ઉપર જ્યારે સેટ કરે છે ત્યારે એ બે વચ્ચેનો ખૂણો કેટલો બને છે એ માપી લે. ટેલિસ્કોપમાં એંગલ મપાતો હોય છે, કેટલા એંગલનું તમે રોટેશન રોટેટિંગ ટાઈપનો ટેલિસ્કોપ હોય ને, તમારી પાસે ખૂણો મળી ગયો અને પૃથ્વી ઉપરના બે સ્થાનો વચ્ચેનું અંતર તમે જાણો છો. માનો દિલ્હી અને બોમ્બે વચ્ચેનું અંતર તો આપણે જાણતા જોઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીની સપાટીથી ખૂબ દૂર ડી અંતરે એક ઉપગ્રહ એસ આવેલો છે. પૃથ્વીની સપાટી પરના બે બિંદુઓ એ અને બી પરથી પ્રયોગશાળામાં એક જ સમયે તે ગ્રહનું અવલોકન કરી અને ખૂણો આલ્ફા ગણવામાં આવે છે. હવે આમાં ખરેખર એ આમ જોવા જઈએ ને તો એક એવું પણ બને છે કે કોઈ પણ ગ્રહ છે એ પ્રયોગશાળામાં બે સ્થળે, હવે અહીંયા આ ગણવું છે, હવે આની ગણતરી એમ ડાયરેક્ટ ન થાય. એની ગણતરી કરવા માટે તમારે શું કરવું પડે? અહીંથી આ તમે જે જગ્યાએ ઉભા છો એ જગ્યાએથી ગ્રહ કેટલો એંગલ બનાવે છે એ માપી લેવાનો. એટલે આ ખૂણો આપણે મળી જાય, બી સ્થાન પાછળ અહીંથી આ પૃથ્વીની સપાટી સાથેનો બનેલો ખૂણો મળી જાય. પછી એ રીતે દિલ્હીમાંથી લેબોરેટરીમાંથી જે સમયે ગ્રહનું અવલોકન કર્યું એ જ સમયે મુંબઈની લેબોરેટરીમાંથી એ ગ્રહનું અવલોકન કરે. એટલે આપણને પૃથ્વીની સપાટી સાથે ગ્રહના અવલોકન માટે બનતો ખૂણો મળી જાય. જેને આને આપણે θ1 કહી દઈએ, આને આપણે θ2 કહી દઈએ. θ1 θ2 અને આ છો જે ખૂણો બન્યો આલ્ફા, બરાબર. તો આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. θ1 પ્લસ θ2 પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ 180 માંથી તમે સાદરૂપ આપો આલ્ફાનું મૂલ્ય મળી જાય. હવે તમે સૂત્ર વાપરો, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ કેટલી છે? તો દિલ્હીથી બોમ્બે સુધી અંતરે આપણે જાણીએ છીએ. ખૂણો કેટલો છે પણ તમે જાણો છો? તો ત્રિજ્યા એટલે ગ્રહનું આપણાથી અંતર કેટલું મળી જાય. તમે પૃથ્વીની સપાટી પર ઉભા જ આ પદ્ધતિનો ઉપયોગ કરી અને એ જે તે ઉપગ્રહ અથવા તો જે તે ગ્રહ તમારાથી કેટલો દૂર છે એ માપી શકો છો. તો પૃથ્વીની સપાટી પરના બે સ્થળ એ અને બી પાસથી પ્રયોગશાળામાં એક જ સમયે તે ગ્રહનું અવલોકન કરી અને ખૂણો આલ્ફા ગણવામાં આવે છે. અને એ જે મેળવેલ જે ખૂણો છે અથવા જણાવેલ જે ખૂણો છે એ અતિ સૂક્ષ્મ હોય. જો ખૂણાનું માપ રેડિયનમાં હોય તો રેડિયનના સૂત્ર પરથી રેડિયનનું સૂત્ર નીચે મુજબ લખી શકાય છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એ અંતર છે, ત્રિજ્યા છે ડી જેટલું છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ડી બરાબર શું થશે? ચાપ ના છેદમાં આલ્ફા. અને આલ્ફા શેમાં હોવો જોઈએ? રેડિયનમાં હોવો જોઈએ. આવી રીતે દ્રષ્ટિસ્થાનની ભેદની રીતનો ઉપયોગ કરી તમે આનાથી દૂર આવેલો કોઈ ગ્રહ કે ઉપગ્રહ છે એનું તમે સ્થાન નક્કી કરી શકો છો. બરાબર. એટલે થાય એવું કે આજે તમે એમ નક્કી કરો કે માનો કે ચંદ્ર આપણાથી કેટલો દૂર છે એમ આપવો છે. એટલે એક તમે હોય અને એક તમારો ફ્રેન્ડ હોય,
જે થોડોક દૂર આવેલો હોય. એ બંને પ્રયોગશાળામાંથી એક જ સમયે ચંદ્રનું અવલોકન કરે. સમય બદલાવાનો નથી, એક જ સમય. અને ખાસ કરીને ચંદ્ર તમારી ઉપર આવે ત્યારે, એટલે પૃથ્વીની સપાટી ની સાપેક્ષમાં આમ તમે ટેલિસ્કોપ સેટ કરો તમને ખબર પડી જાય કે કેટલું ઉપર લઈ જાઓ ત્યારે ચંદ્ર તમને જોવા મળે છે. પૃથ્વીની સપાટી સાથેનો કોણ એ α1 અને θ1 θ2 મળી જાય પછી ત્રિકોણની ભૂમિતિ મૂકવાની છે. ત્રણેયની સરવાળો 180 થાય રીતે. હવે દ્રષ્ટિ સ્થાનનો ભેદનો રીતનો ઉપયોગ કરી અને પૃથ્વીથી કોઈ દૂર ગ્રહ આવેલો છે એનો વ્યાસ મેળવવો છે તો કઈ રીતે થાય? આમાં પણ દ્રષ્ટિ સ્થાનની ભેદ રીતનો ઉપયોગ થાય છે કે એ ગ્રહનો અથવા એ ઉપગ્રહનો વ્યાસ મેળવવા માટે. તો પૃથ્વીમાં એક જ સ્થળે, ઓલામાં બે સ્થળનો ઉપયોગ કરવો પડતો, આમાં બે સ્થળનો ઉપયોગ નથી કરવો પડતો. પૃથ્વીના કોઈ એક સ્થળ પાસેથી માનો કે કોઈ ગ્રહ જેનો આપણો વ્યાસ માપવા માંગીએ છે એ ગ્રહની એક ધાર ઉપર પહેલા ટેલિસ્કોપ સેટ કરવાનો. માનો ચંદ્ર છે, ચંદ્ર તમે માપન કરવા માંગો છો, ચંદ્ર જે પૂનમનો દિવસ હોય ત્યારે ચંદ્રની એક ધાર હોય ને, એક ધાર ઉપર તમારે ટેલિસ્કોપ સેટ કરવો. ત્યાંથી લઈ અને હવે ટેલિસ્કોપને બીજી ધાર ઉપર સેટ કરવા. બરાબર? તો એ ધાર ઉપર સેટ થઈ ગયું તો એ વચ્ચેનો ખૂણો થીટા આપણને મળી જાય. ફરીથી જે ગ્રહ નું તમે અવલોકન કર્યું એ તમારાથી કેટલો દૂર છે ઉપરની રીત ઉપરથી મળી ગયું હોય કે અંદાજિત આપણાથી એટલો દૂર છે. અંતર ડી આપણે જાણતા હોય. ફરીથી આ સૂત્રનો ઉપયોગ કરો, ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા. તો ડી આપણાથી કેટલો દૂર છે તો આપણે ગણી લીધું હોય છે. થીટા એ ખૂણો આપણે ખબર, થીટા કે આલ્ફા કે આપણે ખબર હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીના કોઈ એક સ્થળેથી ટેલિસ્કોપની મદદથી ગ્રહના વ્યાસાંત બિંદુ નક્કી કરવા. વ્યાસાંત બિંદુ એટલે એ વચ્ચેનો ખૂણો. ટેલિસ્કોપની મદદથી વ્યાસાંત બિંદુઓ માટે અતિ સૂક્ષ્મ કોણ માપવામાં આવે છે અને જો ખૂણો રેડિયનમાં હોય તો સૂત્ર એ છે ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા પરથી આપણે કોઈ પણ ગ્રહનો વ્યાસ માપી શકીએ છીએ. બરાબર? પછી દ્રષ્ટિ સ્થાન ભેદ માટે એક ત્રીજી રીત છે જે JEE ની રેફરન્સ બુકમાં આપી છે, એ ત્રિકોણની રીત કહેવાય. સોરી, દ્રષ્ટિ સ્થાન ભેદ માટે નહીં પણ પરોક્ષ માટે. પરોક્ષ માટે બે રીત છે, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને ત્રિકોણની રીત. અહીંયા ખાલી એક જ નામ આપ્યું કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, ત્યાં તમારે એક ઉમેરી દેવાનું ત્રિકોણની રીત. એ ત્રિકોણની રીત પ્રમાણે બે વસ્તુ છે. માનો કે કોઈ તમે નદીના એક કિનારે ઉભા છો અને નદીના સામેના કિનારા ઉપર કોઈ મિનાર છે. મિનાર છે આપણાથી કેટલું દૂર છે? નદી એટલી બધી મોટી છે કે જેમાં આપણે ડાયરેક્ટલી માપી શકીએ એવું નથી. તો તમારે પરોક્ષના રીતનો ઉપયોગ કરી અને તમારાથી કેટલી દૂર છે માપવી છે. બરાબર? જે મિનાર આવેલો છે, મિનારની હાઈટ તમને ખબર છે. એટલે કોઈ પણ માનો કે ગિરનાર પર્વત છે, ગિરનાર પર્વતની હાઈટ તમારે માપવી હોય તો એ તમારાથી કેટલો દૂર છે એ ખબર હોવી જોઈએ. માનો તમારે, એટલે આપણે એવું નક્કી કરીએ માનો કે તમે બિલખા સાઈડ ક્યાંય છો અને જુનાગઢમાં ગિરનાર છે, એટલે જુનાગઢ કરતા થોડા દૂર છો, એટલે બિલખા અને જુનાગઢ વચ્ચેનું અંતર તમને ખબર છે કેટલું છે અંદાજે. તો ગિરનારની હાઈટ કેટલી એ માપવી છે. તો પૃથ્વીની સમક્ષિતિ સપાટી સાથે ટેલિસ્કોપ મૂકી અને તમારે ગિરનારની ટોચ સુધીનો ટેલિસ્કોપ સેટ કરવાનો. એટલે એંગલ કેટલો બને છે ખબર પડી જાય કે ન પડી જાય? સમક્ષિતિ સાથે એ ગિરનારની હાઈટ ની જે ટેકરી છે એને બનાવેલો ખૂણો તમને મળી જાય. તમે જે જગ્યાએ ઉભા છો ત્યાંથી ગિરનાર અને જુનાગઢનું અંતર કેટલું એ તમને ખબર છે. તો ત્રિકોણ એબીસી માટે tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, tan θ બરાબર સામેની બાજુ હાઈટના છેદમાં x, તો હાઈટ બરાબર x ગુણ્યા tan θ થાય.
જે ખૂણો બને છે ખૂણાનું માપ જો તમારી પાસે હોય અને તમે કેટલા એનાથી દૂર છો એ તમે જાણતા હો તો એનો ઉપયોગ કરીને તમે એ ટેકરીની હાઈટ માપી શકો છો. બરાબર. એટલે ગિરનારની હાઈટ આ રીતે જ નક્કી થતી હોય, કોઈ પણ પર્વતની હાઈટ આ રીતે જ નક્કી થતી હોય. બરાબર. ત્યાં કઈ આમ દોરડું બાંધીને આમ લાંબુ ન કીધું હોય. કેટલા હમણાં રોપવેમાં જઈ આવ્યા? ગિરનાર રોપવેમાં કોઈ લટાર મારી આવ્યા કે નહીં? કોઈ નથી ગયું? જુનાગઢ ગિરનાર રોપવેમાં બેસી આવ્યા? પરમાર જયદીપ છે. બીજા કોઈ? આપણે દર વખતે શિયાળાની સિઝનમાં એક ટૂર કરતા હોય છે ગિરનાર ચડવાની, પણ આ વખતે તો બધું લોકડાઉનમાં નીકળી ગયું લાગે છે. ચલો, આ પરોક્ષની રીતમાં કોઈ વિદ્યાર્થીને કંઈક વેરી હોય તો રાઇઝ હેન્ડ કરે, નહીતર પછી આપણને આગળના ઉદાહરણની ગણતરી ચાલુ કરીએ. છો કોઈ વિદ્યાર્થીને કંઈક વેરી? ઉદાહરણ નંબર 2.1 એટલે પહેલું ઉદાહરણ છે એ જોઈએ. નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. 1 ડિગ્રી, 1 મિનિટ, 1 કળા. બરાબર. કરાવવું પડશે, થઈ જશે. જે મૂલ્યો આપ્યા છે એને તમારે રેડિયનમાં ફેરવવાના છે. બરાબર. એટલે મારે કઈ કરાવવાની જરૂર નથી, આપણે આગળ પણ આ થઈ ગયા છે. 1 ડિગ્રી બરાબર શું થાય? તો કે પાઈના છેદમાં 180 રેડિયન. પાઈ અને 180 ની કિંમત મૂકી દો. પાઈ બરાબર 314 અને 180 મૂકવાના છે. 314 ભાગ્યા 180 કરો એટલે 1.74 × 10⁻² રેડિયન થશે. 1 ડિગ્રી હોય ત્યારે એટલા રેડિયન થાય. પછી 1 મિનિટ આપીશ. 1 મિનિટ એટલે 1 ડિગ્રીનો 60મો ભાગ. એને તમારે પાઈના છેદમાં 180 વડે ગુણી નાખવાનું. એટલે 1 ડિગ્રી એના ભાગ્યા 60 એને ગુણ્યા પાઈના છેદમાં 180 ત્યારે તમને આ મળશે. 1 સેકન્ડ એટલે 1 ડિગ્રીનો 36મો ભાગ. તો 1 ડિગ્રી કોને કહેવાય? તો આખે આખું વર્તુળ કરો. આખા વર્તુળમાં તમે 360 કાપા પાડી દો. એટલે એ જે એક કાપા વચ્ચેનું અંતર છે ને એ 1 ડિગ્રી કહેવાય. કારણ કે આખા વર્તુળનો ટોટલ કેટલા આવે છે? 360 ડિગ્રી. એનો 60મો ભાગ, એનો 36મો ભાગ એટલે મિનિટ અને સેકન્ડમાં, કળા અને વિકળામાં રૂપાંતર થાય. કોમન છે, ગણતરી થઈ જવું છે. સ્વાધ્યાયનો ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ. મેં તમને મિનારાની વાત કરી ને એ પ્રમાણે એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. મિનાર છે પોતાથી કેટલો દૂર છે એ નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનાર સી ની સામે કોઈ એક બિંદુ પાસે ઉભા રહી એસી ની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે. મિનારની સામેની બાજુ એટલે એક બીજી વસ્તુ આવેલી છે અને ઘણી દૂર આવી એને નિહાળે છે. એટલે વ્યક્તિ શું કરે છે? મિનારની સામે ઉભો રહે છે અને મિનારની સામે આ મિનાર છે એની સામે એ બિંદુ પાસે ઉભો રહ્યો અને એ બિંદુ પાસે ઉભા રહીને એની ઘણી દૂર આવેલી વસ્તુને જોવે છે.
ઓને નિહાળે છે, એટલે ઓને નિહાળે છે. પછી આ વ્યક્તિ 100 મીટરનું અંતર કાપે છે અને બી બિંદુ પાસે આવી જાય છે. બી બિંદુ પાસે આવ્યા પછી એ હવે મિનારને નિહાળે છે. તો મૂળ દ્રષ્ટિ સાથે હવે આ મિનારની જે દ્રષ્ટિ છે એ 40 ડિગ્રીની બનતી હોય, ખસે છે. એટલે આ લોકો છે ને રકમ પૂછવામાં ગોટાળો કરી દીધો છે. તો મૂળ દ્રષ્ટિ કઈ હતી? આ હતી ને પેલા આ જોતો હતો ઈ. અને હવે એ દ્રષ્ટિ સાથે કેટલો ખૂણો બને? 40. એટલે આ ખૂણો આપ્યો છે. અથવા તો મૂળ દ્રષ્ટિ સામે એટલે આમ લઈ લો પછી મિનારને જોવે છે ત્યારે તો આ ખૂણો બને. તો એ વાત એમ જ છે. તો એ થી સી નું સ્થાન નક્કી કરો. તો એ બિંદુથી આ મિનાર સી કેટલો દૂર છે? અહીંયા શું કર્યું છે? જે જગ્યાએથી જે બે બિંદુએથી તમે અવલોકન કરો છો મિનારનું, પેલા અહીંથી એ બિંદુએથી આ મિનારનું અવલોકન કરો છો અને પછી તમે સી બિંદુએથી મિનારનું અવલોકન કરો છો. બી બિંદુએથી મિનારનું અવલોકન કરો એટલે તમે કેટલું ખસીને અવલોકન કર્યું તમને ખબર પડી ગઈ. 100 મીટર. અને ત્યારે ખૂણો કેટલો બન્યો હતો કે 40 ડિગ્રી? તમને ખબર પડી ગઈ. પેલા જ્યારે અવલોકન કરો છો ત્યારે ખૂણો કેટલો હતો? 0. એટલે એક વાત, તમે પેલા મિનારની સામે ઉભા રહ્યા અને મિનારનું અવલોકન કરી લીધું ત્યારે ખૂણો 0 થઈ ગયો. અને આ મિનાર છે. અહીંથી આના તમને ટૂંકી રીત બતાવું છું. તમે અહીંયા ઉભા રહ્યો ને મિનારને જોઈ લીધું ત્યારે ખૂણો કેટલો છે? 0 છે. હવે તમે ખસીને 100 મીટર ખસીને અહીંયા આવો છો ત્યારે હવે તમે મિનારને જુઓ તો હવે એક ખૂણો કેટલો બને છે? આ તો સીધી રેખા સાથે ખૂણો કેટલો બન્યો? આ પેલા તમે સીધે સીધું તો હવે મિનારને જો તમે ખસવું પડે. તમારો ટેલિસ્કોપ એટલું ખસેડો ત્યારે તમને મિનાર દેખાય. કેટલું ખસેડો છો? તો કે 40 ડિગ્રી ખસેડો છો ત્યારે તમને મિનાર દેખાય છે. કારણ કે હવે તમે મિનારની સામે નથી, થોડા ક્રોસમાં છો. ટેલિસ્કોપને એટલું ખસેડો તો જ મિનાર દેખાય ને. આ જો થીટા હોય તો આ પણ થીટા થઈ જાય, બરાબર. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે એ જગ્યાએથી મિનારનું અંતર કેટલું. તમે જે પેલા જૂની જગ્યાએ ઉભા હતા ને ત્યાંથી મિનાર કેટલો દૂર એ મળી જાય. એ વાતને આ લોકો ગોળ 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 આમાં પૂછેલી છે. તો આકૃતિની ભૂમિતિ પરથી tan થીટા ઇઝ ઇક્વલ AB ના છેદમાં AC. AB નું અંતર છે x, AC નું અંતર છે h. ની કિંમત મને સાદુરૂપ આપો એટલે તમને h મળી જાય 119 મીટર. એટલે મિનાર છે એ તમારા મૂળ સ્થાનેથી 119 મીટર દૂર છે એવું કહી શકાય. એટલે આમાં તો બહુ હેલું પડી ગયું. એટલે તમારે દૂરની વસ્તુ માપવી છે પેલાની સામે ઉભું રહેવાનું જેમાં એંગલ 0 બને. થોડું ખસી જવાનું. ખસો ત્યારે કેટલો એંગલ બનાવે છે એ મળી જાય. તમે કેટલું ખસ્યા એ પણ મળી ગયું. બે નો ઉપયોગ કરો એટલે એ વસ્તુ તમારે કેટલી દૂર છે ખબર પડી ગઈ. આનો ઉપયોગ જૂના સમયમાં યુદ્ધ વખતે થતો. ટેલિસ્કોપની શોધ તો બહુ પહેલાથી થયેલી છે. રાજા મહારાજાઓ પાસે આ બધી પદ્ધતિઓ હતી કે સામે દુશ્મનનું સૈન્ય કેટલું દૂર છે. એ શું કરતા? સૈન્ય આવતું ત્યાં ધૂળની ડમરી ઉડે. એ ધૂળની ડમરીઓ નું સ્થાન નક્કી કરી લે. પેલા સામેથી ને પછી થોડા ખસીને એટલી જગ્યાએ ધૂળની ડમરી છે. જેમ આપણે મિનારની નક્કી કરીએ જ્યાં ધૂળની ડમરી છે ત્યાં સૈન્ય પહોંચ્યું હોય. આ પદ્ધતિનો ઉપયોગ કરે એટલે ખબર પડી જાય કે આપણાથી સૈન્ય એટલું દૂર હશે. ઉદાહરણ નંબર 3.
અહીંયા 13 લખાઈ ગયું છે ભૂલથી. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ A અને B થી એક ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન વચ્ચે દિશાઓ ચંદ્ર સાથે ખૂણો બનાવે છે 1 ડિગ્રી અને 54 કળાનો. જેટલો ખૂણો બનાવે છે, જો પૃથ્વીનો વ્યાસ એટલો હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? અહીંયા 1 ડિગ્રી અને 54 કળા છે એને આપણે રેડિયનમાં ફેરવવું પડે તો જ એનો સૂત્રમાં ઉપયોગ થઈ શકે. ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા, ખૂણો રેડિયનમાં હોવો જોઈએ, તો ડી બરાબર સ્મોલ ડી ના છેદમાં થીટા, પણ થીટા રેડિયનમાં હોવો જોઈએ. રેડિયનમાં કઈ રીતે થાય? તો 1 ડિગ્રી અને 54 ના છેદમાં 60 એટલે એ ડિગ્રીમાં રૂપાંતર થઈ ગયું. એને ગુણ્યા પાઈ ના છેદમાં એક્સી કરો એટલે રેડિયનમાં રૂપાંતર થઈ ગયું. અને એ રેડિયનમાં રૂપાંતર થઈ જાય એની કિંમત તમે સમીકરણ 1 માં મૂકીને સાદરૂપ આપો તો તમને ચંદ્રનો આપણાથી અંતર મળે. એવી જ રીતે ચંદ્રનો વ્યાસ નક્કી કરવો છે એનું એક ઉદાહરણ આપ્યું છે. સૂર્યનો કોણીય વ્યાસ એટલે આલ્ફા આપ્યો છે 1920 વી કળા, અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલું છે, તો સૂર્યનો વ્યાસ કેટલો? આલ્ફા આપ્યો છે, કેપિટલ ડી આપ્યો છે, તો સ્મોલ ડી વ્યાસ મેળવવાનો. એમાં પણ એ જ રીતે ડી બરાબર આલ્ફા રેડિયન ઇન્ટુ કેપિટલ ડી. રેડિયનને તમારે રેડિયનમાં હોવું જોઈએ, તો વી કળાને 3600 વડે ભાગો ત્યારે ડિગ્રીમાં રૂપાંતર થાય, અને એને તમે પાઈના છેદમાં 180 વડે ભાગો ત્યારે રેડિયનમાં રૂપાંતર થાય, અને પછી તમારે સાદરૂપ આપવાનું ત્યારે તમને અને આનો ઉપયોગ કરીને સ્વાધ્યાયમાં 32મો દાખલો આપ્યો છે જે આના આધારે છે. એની આપણે ગણતરી કરી. એ થોડું વિચારવા જેવો તો છે. એટલે શું થાય કે પરોક્ષની રીત આખી પૂરી થઈ જાય. અંતર માપવા માટે, મોટા અંતર માપવા માટે પરોક્ષની જે રીત છે પૂરી થઈ. પછી સૂક્ષ્મ અંતરનું માપન કેવી રીતે કરવું એની જ વાત કરવાની રહી. સ્વાધ્યાયનો 32મો પ્રશ્ન છે, જોઈએ. વધારાના પ્રશ્નમાંથી છે પણ છતાંય બહુ અગત્યનો છે. ગ્રહણની વાત સમજાવી છે. એ પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે ચંદ્ર સૂર્યની ડિસ્કને પૂરેપૂરી ઢાંકી દે છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ ક્યારે દેખાય? તો ચંદ્ર છે વચ્ચે આવી જાય એટલે આપણને સૂર્ય દેખાતો નથી. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય એટલે ચંદ્રનો પડછાયો છે એ પૃથ્વી ઉપર આવે, એટલે પૃથ્વી ઉપર રહેલા વ્યક્તિ એ સૂર્યને જોઈ ના શકે. સૂર્યને નથી જોઈ શકતા એટલે એને આપણે શું કહીએ છીએ? સૂર્યગ્રહણ કહીએ છીએ. ખબર છે ને? ચંદ્રગ્રહણ કેવી રીતે થાય કોઈને ખબર છે? ચંદ્રગ્રહણ નું કોઈ આઈડિયા છે? જોજો યુટ્યુબમાં કરું. હા, કલસરિયા. હા સર, સોરી, ભૂલમાં થઈ ગયું. જોડિયા વિજય.
વિજય. હલો સર, હા બોલ. પૃથ્વીની અને ચંદ્રની વચ્ચે સૂર્ય આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય. પણ તમે આખું ગ્રહમંડળ જુઓ તો ગ્રહમંડળમાં એવું છે કે વિચારજો, પૃથ્વી અને સૂર્યની જો સૂર્ય અને ચંદ્રની સોરી પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે એ તો સમજી શકાય. પણ સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે સૂર્ય આવે એ તો કેમ માનવું એમ? કારણ કે જો સૂર્યની ફરતે પૃથ્વી ફરે, સમજો. એટલે તમે સેન્ટરમાં સૂર્ય દોરો, એની ફરતે પૃથ્વી ફરે છે અને પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે, એટલે ચંદ્ર છે એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે, એ તો સમજી શકાય. પણ પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સૂર્ય આવે એ તો ના, એ તો શક્ય જ નથી. થોડું વિચારજો આના ઉપર. બરાબર. મારો આજનો પ્રશ્ન એ છે કે ચંદ્રગ્રહણ કેવી રીતે મળે છે? હા ખીચડિયા બોલ. જોડિયા બોલ. હલો સર, હા ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ચંદ્ર. અને સૂર્યની વચ્ચે પૃથ્વી. હા એટલે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે એટલે ચંદ્ર દેખાતો નથી. એટલે આખે આખું તમે આમ આમ દોરીને મોડેલ દોરીને વિચારો ને તો ખ્યાલ આવે. થોડું આ ગ્રહણની ઘટના છે એને તમારે થોડીક તમારા લેવલથી હવે, કારણ કે ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર આવી ગયું એટલે ક્યાં કયો ગ્રહ કેવી રીતે છે એ બધું તમને અંદાજ આવશે. સૂર્ય પછી પૃથ્વી અને એની અપોઝિટ સાઈડ ચંદ્ર હોય એટલે સૂર્યનો પ્રકાશ છે, ચંદ્ર પોતે પ્રકાશિત નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે અને એમાંથી પ્રકાશ આપણને મળે છે, એને આપણે આંધાનું ઉજ્જવળ કહીએ છીએ. ચંદ્ર અને સૂર્યની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જાય તો હવે સૂર્યનો પ્રકાશ છે એ ચંદ્ર ઉપર જઈ ના શકે, એટલે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે એટલે ચંદ્ર દેખાતો નથી, એને ચંદ્રગ્રહણ કહીએ છીએ. એનીવે, પણ એટલું જો વિચારો તો ખ્યાલ આવ્યો કે આવું કંઈક હોય છે. તો ગ્રહણનું તથ્ય છે આ. તથ્ય અને ઉદાહરણ 2, 3 અને 2, 4 ના સૂચનનો ઉપયોગ કરી અને ચંદ્રનો વ્યાસ નક્કી કરો. એટલે કે સૂર્યગ્રહણની ઘટના અને આ બંને ઉદાહરણનો ઉપયોગ કરી અને ચંદ્રનો વ્યાસ નક્કી કરો. તો ચંદ્રનો વ્યાસ નક્કી નહોતો થયેલો. આપણે ઉદાહરણ 3 માં શું કીધું? ચંદ્રનો વ્યાસ જ નક્કી કર્યો ને. પણ આ તથ્યનો ઉપયોગ કરીને કરવાનો છે, ચંદ્રનો વ્યાસ નક્કી કરવાનો. હા બોલ. સર સૂર્યનો વ્યાસ નક્કી કીધો. હા સોરી. ભૂલ હશે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, નવી બુકમાં કદાચ સુધારો છે. સૂર્યનો વ્યાસ નક્કી, એટલે એવું હું એ જ કહું છું, સૂર્યનો વ્યાસ નથી આવ્યો એટલે એ જ નક્કી કરવાનો હોય ને. ચંદ્રનો તો આપણે નક્કી કરી લીધો. સૂર્યનો વ્યાસ d' નક્કી કરવાનો થાય. તો જુઓ, પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે, અને સંપૂર્ણ સૂર્યગ્રહણ ક્યારે હોય? તો સંપૂર્ણ ઢાંકી દે પડછાયો. આ પૃથ્વી ઉપરનું કોઈ સ્થળ છે, ત્યાંથી તમને ચંદ્ર વચ્ચે આવી ગયો ને એવી રીતે આવી ગયો ત્યાંથી સંપૂર્ણ સૂર્ય ઢકાઈ ગયો. હવે તમને સૂર્ય આખો દેખાતો જ નથી. તો પૃથ્વીથી ચંદ્રનું અંતર DME, પૃથ્વીથી સૂર્યનું અંતર DSE. આ બેનો ઉપયોગ કરીને તો અહીંયા આપણે સમરૂપ ત્રિકોણ થશે, એનો ગુણોત્તર એમ પણ લખી શકીએ. અથવા બે માટે આલ્ફાનું સૂત્ર લાગે. ચંદ્ર માટે આલ્ફા D/EME, સૂર્ય માટે આલ્ફા D'/DSE. ખ્યાલ આવ્યો? બંને માટે આલ્ફા સમાન છે, બંનેનો ગુણોત્તર લ્યો અથવા બે સમીકરણને સરખાવો અને એમાંથી તમે સોરી હવે જે કાંઈ હોય તે, હવે બે પોસિબિલિટી છે.
તમને ચંદ્રનો વ્યાસ માપવાનો કે એક મિનિટ, તો સૂર્યનો વ્યાસ આપી દેવો પડે ને. સૂર્યનો વ્યાસ આપ્યો છે. ઓકે ઓકે ઓકે. અહીંયા છે ને મેં ગણતરીમાં ચંદ્રનો વ્યાસ ગીણ્યો છે અને સૂર્યનો આપી દીધો છે અને ચંદ્રનો ગણ્યો છે. પણ માનો કે તમને ચંદ્રનો આપી દે સૂર્યનો ગણવાનો કે, એટલે આમાંથી તમારે બે યાદ રાખવાનું. માનો કે તમને ચંદ્રનો આપી દીધો વ્યાસ તો તમે સૂર્યનો ગણી શકો છો, અને સૂર્યનો વ્યાસ આપી દીધો રકમમાં તો તમે ચંદ્રનો ગણી શકો છો. તો સૂર્યનો વ્યાસ આપણે અહીં ગણ્યો હતો ને, એ ચંદ્રનો ગણ્યો હતો. એક મિનિટ, ઉદાહરણ નંબર 4 માં સૂર્યનો વ્યાસ ગણ્યો હતો. ખ્યાલ આવ્યો? અને એ કિંમત કઈ છે? 3.39. અને એ 3.39 મેં મૂકી છે એટલે તમે ચંદ્રનો વ્યાસ ગણી શકશો. એટલે મેં તમને સૂર્યનો વ્યાસ આપ્યો છે અને ચંદ્રનો ગણવાનો કીધો છે. એટલે બુકમાં સુધારો નહીં કરતા. તો આ રીતે તમે ચંદ્રનો વ્યાસ નક્કી કરો 3.5. ગુણ્યા 10 ની 8. અહીં 3.5 ગુણ્યા 10 ની 8 મળ્યું. અને ઉદાહરણ 3 માં એ વેલ્યુ તમને મળતી હતી. એ તો આની સાથે મેચ નહીં થાય. એક મિનિટ. આ ઉદાહરણ ગણાવવાનું ખાસ કારણ એ હતું કે મારે તમને ગ્રહણની ઘટના સમજાવી હતી કે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ એક્ઝેક્ટલી મૂલ્યાત્મક રીતે કઈ રીતે થાય. આમ આપને અંદાજ હોય છે પણ આમ એટલો બધો એક્ઝેક્ટ નહીં કે આ આવું જ છે, એટલા માટે આવું થાય છે. જો ઉદાહરણ 3 માં પૃથ્વી અને એના વચ્ચેનું અંતર નક્કી કર્યું અને વ્યાસાંત બિંદુ પાસે આપણે વ્યાસ આપ્યો હતો. કોનો વ્યાસ આપ્યો હતો? ચંદ્રનો. તો ચંદ્રનો વ્યાસ આપ્યો હતો એટલે એનો આપણે ઉપયોગ કર્યો ડી નો. ઉદાહરણ 4 માં કોણે વ્યાસ આપ્યું હતું? અંતર આપ્યું હતું અને